નિલેશભાઈ આ બધી વસ્તુ શું છે પછી તમારે નકાભા ગઢવીને ઈ કે ના એ કાંઈ બીજી ચર્ચા નથી કરો ને અમારે સમાધાન થઈ ગયું. મેં કીધું એમ નહીં જે શું મને ઈ તો કયો. સમાધાન કોઈ સમાધાન શું થાય, કોઈ સમાધાન ન થાય. એટલે શેરવાડિયા બહુ ખતરનાક માણસ છે અને એક લાલચુ માણસ છે, લોકોના પૈસા લઈને પછી વાત નથી. મને હાથો બનાવતો હતી માણસ અને મારી સામે બેઠો, મને કે 25 કરોડ રૂપિયા આપે તો અગુપા સમાધાન કરવાનું નથી કરવાનું. મોટી રમત થઈ રહી, મોટા મોટી આ ખેડૂત આયા તો બહુ મોટો દગો ધર્યો છે. હું જોયો ત્યારે મને ખબર પડી, પછી મને અહીંયા આવતો બંધ કર્યો. સમજ્યા નિલેશ શેરવાડિયા? એટલે મેં અત્યારે ઓલો વિડીયો નાખ્યો છે અમારે સરપંચ એસોસિએશન ગ્રુપ રહ્યું ને એની અંદર મેં તો હકાભા અને નિલેશભાઈ ની વચ્ચે આવી કઈક સંવાદ થયો છે. એસોસિએશન તરીકે હું ઉભો થઈને મેં એવું કીધું હતું બધા સરપંચો રાજીનામું આપશે. આપણું પદ જયારે તાકતો ને, પદ ને ત્યાગતા હોય આપણે ત્યારે 2 દિવસ વિચારવાનું કે આપણું પદ બરોબર ત્યાગી છે કે નહીં. કે આ નિલેશ શેરવાડિયા જેવા માણસો તો કશું ન આવડે આપણી પાસે. આવા વ્યક્તો હોય છે ને, ખેડૂતનું પૂરું કરી નાખશે, ખેડૂતને કોઈ આગળ નહીં આવે. હું તમને કહું તમ તારે ના સાચું મારો સ્વાર્થ આમાં શું હતો ભાઈ, આપણને 5 પગાર વધુ મળશે. આ સ્વાર્થ મારો બરોબર. અને આપણું સારું લાગશે, ખેડૂતને આપણે ન્યાય અપાવશું, ખેડૂત આપણું સારું બોલશે. બરોબર. પણ આમાં આખી 10-20 હજારની એક આખી ફોજ છે જે ખરાબ કોમેન્ટો કરે છે. ફરી એક વખત ખેડૂત આંદોલન વચ્ચે વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વધુ એક ઓડિયો ક્લિપથી એક ખળભળાટ મચ્યો છે. હકાભા ગઢવી અને અદેપરના સરપંચની વાતચીત છે તે વાયરલ થઈ છે. અદેપરના સરપંચ જનકસિંહે હકાભા ગઢવી સાથે કરી વાતચીત. મેં નિલેશ શેરવાડિયા સાથે વાતચીત કરી. આ બધું શું છે? આવી વાત જનકસિંહે કરી. એડવાડિયાએ એવું કહ્યું કે તે મારો ખાસ ભાઈબંધ છે, મેં તો તેને આંદોલનમાં પહેલી વખત જોયો. આવી વાત હકાભા ગઢવીએ કરી. ખેડૂતો સાથે બહુ મોટો દગો થઈ રહ્યો છે, કોઈ સરપંચો આનો ભોગ ના બનતા આવી વાત હકાભા ગઢવી કરી રહ્યા છે. નિલેશ શેરવાડિયા 1 નંબરનો લૂચો અને લાલચુ માણસ છે. આવી વાત પણ હકાભા ગઢવીએ કરી. એને 25 કરોડ રૂપિયામાં સમાધાન કરવું હતું. આ રેકોર્ડિંગ જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દેજો. તો સામે જનકસિંહ કહે છે કે તમે કહેતા હોય તો જ હું આ રેકોર્ડિંગ મૂકું. આપણું પદ ત્યાગતા પહેલા 2 દિવસ વિચારી લેવાનું. આવી વાત હકાભાએ કરી. પરંતુ આ બધા વચ્ચે જનકસિંહે એક સવાલ કર્યો કે મારે નિલેશ શેરવાડિયા સાથે હમણાં વાત થઈ. નિલેશ શેરવાડિયાએ એવું કીધું કે અમારે સમાધાન થઈ ગયું છે, નાના કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આવી વાત હકાભા ગઢવીએ કરી. હજુ તો આ રેકોર્ડિંગનો FSL રિપોર્ટ કરાવવાનો છે. વાયરલ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ ખેડૂતોનો સોદો કોણે કર્યો તેને લઈને જે સવાલ ઉદ્ભવ્યો હતો તેમાં એક બાદ એક ઓડિયો રેકોર્ડિંગ છે તે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. અને વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં અદેપરના સરપંચ જનકસિંહ ઝાલા છે તે હકાભા ગઢવીને ફોન કરે છે અને હકાભા ગઢવીને ફોન કરીને નિલેશ શેરવાડિયા સાથે જે આખી ઘટના બની, નિલેશ શેરવાડિયા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો, અને છેલ્લે જનકસિંહ એવું પણ પૂછે છે કે નિલેશ શેરવાડિયા એવું કહી રહ્યા છે કે મારે અને હકાભાને સમાધાન થઈ ગયું છે. શું આ વાત સાચી છે? આવી વાતચીત આ ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ વધુ એક ઓડિયો ક્લિપથી ખેડૂત આંદોલનની વચ્ચે એક ખળભળાટ મચ્યો છે. ત્યારે આવો એ ઓડિયો ક્લિપ સાંભળીએ જેમાં અદેપરના સરપંચ જનકસિંહ ઝાલા જ્યારે હકાભા ગઢવીને ફોન કરે છે ત્યારે બંને વચ્ચે શું વાતચીત થાય છે. આવો એ વાતચીત આપણે સાંભળીએ. જય માતાજી. જય માતાજી બધા. પરથી બોલું જનકસિંહ. બોલો જનકસિંહ. તમે કેમ મારા ફોન નતા ઉપાડતા યાર? ક્યારે પણ આટલા બધા ફોન ખબર કે કાલ તો ફોન હેક થઈ એટલે ફોન આવ્યા. હું તો પછી ઇન્ટરવ્યુમાં આવતો ને 9 કલાક ઇન્ટરવ્યુ આપ્યું મેં. 9 કલાક. અરે યાર ઈ મને ખબર છે એટલે જ નિલેશભાઈ પાસેથી તમારા આ નંબર મારી પાસે નતા. હા દસુભાઈ ભાઈ બોલું છું. ઓળખી ગયા. હા એટલે મેં કીધું હકીકત શું હોય હકાભા આમાં? ઈ મને નિલેશભાઈ એવું કીધું, મારી વાત સાંભળો, તમે કયો તો હું એનું રેકોર્ડિંગ એ નાખું. મને કે મારો ચડિયો ભાઈબંધ છે કે તમે પછી ઓળખતા છો. મળ્યો જ નથી ભાઈ. પહેલી વાત તો હું કોઈ મળ્યો જ નથી, જોયો જ નથી. પહેલી વાર જોયો મેં.
ચડિયો ભાઈબંધ છે તમારામાં તો એ તો પેલા જે મેં ભાણું કીધું ભાઈ મેં છે. કીધું નિલેશભાઈ જો આવું હોય તો અમે સરપંચ પદે જ કીધું રાજીનામું આપી હતી તમારા હા. જાહેર સ્ટેજ ઉપરથી. હા મેં અહીંયા સરપંચ પદેથી રાજીનામું આપ્યું. અરે ના 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 ખેડૂતના વાત સાંભળો. હિતમાં. તમને ખબર નથી હજી હા. ખેડૂતના હિતમાં હા. ખેડૂત મોટી રમત થઈ રહી મોટા મોટી આ હં. ખેડૂત આયા તો બહુ મોટો દગો થઈ રહ્યો છે. હું જોયો ત્યારે મને ખબર પડી પછી મને અહીંયા આવતો બંધ કર્યો સમજ્યા નિલેશ શેરવાડીએ. હં. અને કોઈ મારો ભાઈબંધ નથી અને મને ભાણુભા કોઈ એનો ભાણુભાઈ નથી. મારા દીકરા મારી રમત રમી છે મને હાથો બનાવતો હતો. તમે કે એને હું કામ કરું મારી વાત હા. સાંભળો હું તમારામાં એનું રેકોર્ડિંગ નાખું તમે સાંભળજો. ઈ કે ઈ મને મામા કહે છે હું એને ભાણુભા કહું છું અમે ચડિયા મિત્ર છીએ. જી. ના આમ મિત્ર નથી હો મામા. હા ભાઈ દરબાર અમે મિત્ર જ નથી. હં. હું એને પહેલી વાર જોયું એમ કહું જીવનમાં. અમે અહીંયા ગયા મેં પોતે અહીંયાથી જાહેર સ્ટેજ ઉપર રાજીનામું આપ્યું સરપંચ તરીકે. તમે ઈ બોલ્યા હતા ઈ સાચું બોલ્યા હતા કે આ બધા સરપંચોને તમે ગુમરાહ કરો છો. જી, એક ભાજપના કોઈ છે છોકરો પટેલો જ છે ભાજપનો. એને રાજીનામું આપ્યું મને ફોન આવ્યો કે ગુપા મેં ના રાજીનામું બહુ ભૂલ કરી યાર મારી મિસ્ટેક થઈ હું હલવી ગયો આમાં તો મેં તો તમારે એમ સીધા રિજેક્ટ ન લેવાય. રિઝલ્ટ નો લેવાય સાચી વાત છે. ઉતાવળ સીધી નથી કરાતી ને આપણે કારણ કે આપણું પદ ત્યાગવા જઈએ પદ ત્યાગતા હોય ને ત્યારે વિચારવાનું હમ. બે દી રાહ જોવાની બે દી રાહ. એટલે મેં અત્યારે ઓલો વિડીયો નાખ્યો છે હમ અમારું સરપંચ એસોસિએશન ગ્રુપ રહ્યું ને એની અંદર મેં તો આ હકાભા અને નિલેશભાઈ ની વચ્ચે આવી કઈક સંવાદ થયો છે અને અને તો સરપંચ એસોસિએશન તરીકે હું ઉભો થઈને મેં એવું કીધું હતું કે બધા સરપંચો રાજીનામું આપશે મુખ્યમંત્રી. જી હું આવું બોલ્યો તો તમારામાં હવે આપણો હવે આ કોઈ સરપંચ આપણા ગુમરાહ નો થાય કોઈ માણસ હે ને આનો ભોગ નો બને એટલા માટે કહું છું. હા. એટલે શેરવાડીયા બહુ ખતરનાક માણસ છે અને એક લાલચુ માણસ છે. લોકોના પૈસા લઈને પછી વાત નથી. મને હાથો બનાવતો હતો માણસ અને મારી સામે બેઠો મને કે 25 કરોડ રૂપિયા આપે તો અગુપા સમાધાન કરવાનું નથી કરવાનું. સરકાર પાસે તમે કોઈ રોકટોક જાઓ કે અને મારી વાત મારા તરફથી વાત કરો અને 2 કરોડ રૂપિયા ખાલી અહીંયા આવવાના હું લઈ જાઉં. આવી વાત મારે કોઈને કરે મને કોઈ મારી નાખે. ના ના સાચી વાત છે તમારી. પછી મેં સીધો ખુલ્લો બહાર પાડી દો જે થવું થાય કીધું ભલે મારું નામ ના ઈ તમે બદલાશે. સાચા છો ના 100%. અને હું સત્ય શું સમજો મારે પેલી વાત મારે લેવા દેવા શું આમાં લોકો કાઈ નહીં અમારે કાઈ લેવા દેવા નહીં અમે સમજો મારા ફેમસ થવા માટે કરે હું તો ફેમસ શું જ તે મારે શું થવું જોઈએ ના ધંધા માટે કર્યો મેં તો પ્રોગ્રામ ખેડૂતના મફત કર્યો હવે ધંધો નો ગયો સાચી વાત છે. પણ આમાં તો જે એને કલાકાર ના કાવડીમાંથી પડે કાંઈ કાઢ નાખ્યા નિલેશભાઈ ને એવી વાત સાંભળી મેં. પણ એને કાઢે કોઈ વિશે કોઈ બોલ્યું ખરું કોઈ ના ના ખરાબ છે ના કોઈ એનો પક્ષ નથી ખીચો ના કે ભાઈ મારા કેમ વિશે કાઢ ખરાબ બોલે નાખ્યા. પણ નિલેશ વિશે કોઈ ખરાબ બોલવા નથી બોલો કે ના, ના ના. સાચી વાત છે. સાચું નિલેશભાઈ વિશે એક વાતો માણસ તો ખરાબ બોલે કે ભાઈ આવું ન કરાય એમ તો બોલું છે ને કોઈ ના બોલ્યું મારું બોલે મારા દીકરા બોલો ભેગા થઈ બધા ના સાચું તમારું. હા રેકોર્ડિંગ મૂકી દીધો ત્યાં સાંજે મૂકવું તમ તારે અરે ના મારે રેકોર્ડિંગ હું તમારું થોડું મૂકું ભલા માણસ ના, તમે દસુભાના ભાઈ બોલું છું હવે તો કઈક વિશ્વાસ એમ કરો. નહીં, આ સારી વાત છે મેસેજ પહોંચી જાય દુનિયા સુધી. હા હા આ રેકોર્ડિંગ મેં બનાવ્યું હતું હા ભાઈ રેકોર્ડિંગ મેં આપ્યું મીડિયાને જી કારણ કે હકાભા. હે ને મારો ભલે સાંટા ઉડે પણ આવી રીતે આ માણસ પૈસા માંગતો તો જુઓ હા. અને મેં ખાલી એમ કીધું કે એક વ્યક્તિ આવું એક વ્યક્તિ હારે વાત કરી છે. કોઈને હારે વાત નથી કરી મેં ખાલી આને ફૂલો પાડવા માટે જ કર્યું છે મેં કોઈને હારે વાત નથી કરી મેં ના કોઈને ના વાત કાંઈ ન વાંધો કરાવી. ના ના ભાઈ કાંઈ વાંધો નહીં હું તમે કયો તો કારણ કે મૂકું આપણે હા, મૂકો, ચર્ચા મૂકો, થઈ તમે અરે, કયો તો મૂકો. મૂકું. અરે ભાઈ મૂકો બધું રેડી? બધાને ખબર પડવી જોઈએ. ઓકે હાલો તો એટલે શેરવાડીયા વયા જાય એને વિશે બે શબ્દ કોઈ બોલતો નથી હા હા કે કેમ વયા જાય શું છે અને મારું અહીંયા પતર ઠોક કરે છે હકાબા તેમ હું તો જો એકલો છું એકલો ફરું છું કોઈ ફરવા છે નહીં કારણ કે મેં નક્કી કર્યું તું મરવાનું હોય તો જ આ ધંધો કરે કરાય જ નહીં હું ખાલી જીને ફરવું હોય. સાચી વાત છે એ તમારી સાચી વાત. અમારે આખું સરપંચ એસોસિએશન આખું મોરબી જિલ્લાનું રહ્યું ને અમે હારે લઈને જ ગયા હતા એટલે સરપંચ એસોસિએશનના અમારા જે પ્રમુખ છે ને એમને મને કીધું કે તમે બોલો તમે બોલી શકો છો તમને હું તો બોલવાની અત્યારે સ્પીચ છે. બધા સરપંચોને કહું છું કે આપણું પદ જયારે તાકતો ને પદ ને ત્યાગતા હોય આપણે ત્યારે બે દિવસ વિચારવાનું કે આપણું પદ બરોબર ત્યાગી છે કે નહીં કે હા, ના. આ નીરજ શેરવાડી જેવા માણસો તો કશું ન રહે આપણી પાસે. ના સાચી વાત છે. મેં નિલેશભાઈ વાત કરી ને મને એવું કીધું કે આમ ચડિયા ભાઈબંધ છી તમારું બાપા, મને ના આવું ઓળખતો કીધું ઈ કે અરે, ના મેં ઈ તો- કાંઈ બીજે કઈ ચર્ચા ન કરતા ને મેં કીધું એમના નંબર તો દિયો મેં કીધું મારી પાસે એ કે અમારા ભાણે છે અકુબા અરે ભાણે અમે મામા બેને જ કે છે કાઠી દરબાર છે ને એક આયર સમાજ છે એ બે મામા છે તું જાતે અમારા મામા થઈ ગયો પેલા બરોબર છે. પણ આવા વ્યક્તો હોય છે ને ખેડૂતનું પૂરું કરી નાખશે ખેડૂતને કોઈ દી આગળ નહીં આવે હું તમને કહું તમ તારે ના સાચું છે.
આવી રમત રમાય એટલે શું સમજો હું તો આમ જો કલાકાર નથી આવતા આવ્યા તો નો આવ્યા તો ગાયું ખાધી, હું આવ્યો તો ગાયું અને ખાધી. આવીને ગાયરું ખાધી, સાચી વાત છે. એવું અને ને સાંભળો, આવ્યો તારે શું કહેતા હતા? હાવજ આવ્યો, સિંહ આવ્યો, હાવજ આવ્યો, સિંહ આવ્યો. હવે કે શું કરવા આવ્યો બોલો? એટલે આ નીચના દીકરાઓ, તમને ખબર છે તમારે શું બોલવું એ તમને ખબર નથી પડતી ના, પહેલા. નથી ખબર, સાચી વાત. તમે બોલ્યા પછી ફરી જાવ છો એ તમારું આ તમારી ખાનદાની કહેવાય. એકવાર બોલ્યા પછી ફરાય ને પછી માણસ ખરાબ હોય તો ન ફરાય. ના, બરોબર છે. હું એકવાર તમારું વખાણ કરી નાખું, મારો ભાઈ છે, પછી દસુભાઈ ભાઈ છે, મારા ભાઈ છે, અને તમારી પછી ખરાબ બોલો તો મૂર્ખો કહેવાય. પછી ભાઈ તો ભાઈ. ના, સાચી વાત છે તમારી. ના, નથી 5 રૂપિયાની અહીંયા કોઈ આયસા આય ધંધા મૂકીને બેસી ગયા છે અહીંયા. હા, એટલે જ ને. તમે મને જો, સમર્થનમાં તમે જો મારો સ્વાર્થ, હવે તમે કહો મારો સ્વાર્થ શું હતો? હરેક વ્યક્તિનો સ્વાર્થ હોય. મારો સ્વાર્થ આમાં શું હતો? ભાઈ આપણને 5 પગાર વધુ મળશે, આ સ્વાર્થ મારો. બરોબર. ના, અને સાચી આપણું વાત સારું છે. લાગશે, ખેડૂતને આપણે ન્યાય અપાવશું, ખેડૂત આપણું સારું બોલશે. બરોબર. ના, પણ એવું આમાં તો આખી 10-20 હજારની એક આખી ફોજ છે જે ખરાબ કોમેન્ટો કરે છે. ના, આખી ના, ફોજ બરોબર. આવે, આની આખી ફોજ આવે. ના, બરોબર છે. માણસ ભેગા કરવાની ફોજ આવે, કોમેન્ટ કરવાની ફોજ આવે આખી. આ બધું આવું અને આમાં હું જો પછી મને ખબર પડી. આ નીલેશ શેરવાડે મને શીખડાયું. તો હું ગયો ને પછી મને ખબર પડી કે મેં અહીંયા જાહેર સ્ટેજ ઉપરથી રાજીનામું આપ્યું. અમે 2 સરપંચ છે, સરપંચ એસોસિએશનના પ્રમુખ રહ્યા ને મનકી બાપુ તમે બોલો એટલે મેં માઇક લીધું, હું બોલ્યો કે અહીંયા ટીડીઓ ને ડીડીઓ સાહેબ રહ્યા ને આપણા રાજીનામા સ્વીકારતા નથી અમારા સરપંચના, એટલે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીને રાજીનામું આપશું. આવી અમારે વાત થઈ હતી. પછી મેં નિલેશભાઈ હારે વાત કરી. મેં નિલેશભાઈ આ બધી વસ્તુ શું છે? તમારે નકાભા ગઢવીને ઈ કે ના, એ કાંઈ બીજી ચર્ચા નથી કરો ને અમારે સમાધાન થઈ ગયું. મેં કીધું એમ નહીં છે શું, મને ઈ તો કયો. સમાધાન કોઈ સમાધાન શું થાય? કોઈ સમાધાન ન થાય. હજી તો હે ને ભાઈ, હજી તો FSL માં વિડીયો ઓડિયો જાય છે. FSL માં હું કમ્પ્લીટ કરાવીશ. મેં જો પ્રૂફ આપ્યા પ્રાથમિક FSL તો અહીંયા ઘરે બેઠા મારા દીકરા કરી નાખ્યું. કયા ફોન માંથી વાત કરી, કયા ફોન થી ઓડિયો ઉતાર્યો, 2 નો ટાઈમ સેટ છે કે નહીં, 2:25 જૂના છે કે નહીં, 2 માં 1 મિનિટ ને 13 સેકન્ડ થઈ છે કે નહીં, આ બધું ઉતાર્યું. સમજ્યા ને તમે? આ બધું ઇન્સ્ટાગ્રામ માં મૂકી દીધું છે. ના, કાંઈ વાંધો નહીં. અને આ જો હું તમને કહું, આપણે આ ચર્ચા થઈને અમારા સરપંચ ગ્રુપમાં હું નાખી દઉં છું. નાખો. વાંધો નહીં ને, તમને કાંઈ તકલીફ નહીં પડે નકાભા? ના, બિલકુલ તકલીફ નહીં પડે. અને બધાને કહું છું કે કોઈ પણ જયારે પદ ત્યાગવાનું હોય એટલે પહેલા 3 દી વિચારવાનું, પછી આપણું પદ ત્યાગવાનું, પછી આપણને ખબર પડે કે આ માણસ ખોટો છે, આપણને દુઃખ થાય, એના કરતા વિચારીને કોઈ કામ કરવાનું. ઓકે, હાલો. જી દરબાર, ધન્યવાદ. ભલે, જય માતાજી. જય માતાજી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.